અમદાવાદ મનપાની ચૂંટણીને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે। મતગણતરી પૂર્વે અમદાવાદ પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। પોલીસ કમિશનર જીએસ મલિકે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી। એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજમાં મતગણતરી થશે। એલડી એન્જિનિયરિંગ ખાતે પોલીસ કમિશનરે સમીક્ષા કરી છે। સીપીએ એલડી એન્જિનિયરિંગ ખાતે ગણતરી સેન્ટરનું નિરીક્ષણ કર્યું। મતગણતરી હોલ, સ્ટ્રોંગ રૂમ અને સુરક્ષા વ્યવસ્થાની તેમણે સમીક્ષા કરી છે। સીસીટીવી સર્વેલન્સ અને એક્સેસ કંટ્રોલ પર પોલીસનું ખાસ ધ્યાન છે। મતગણતરી દરમિયાન ગરબડ રોકવા પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગણતરી મથકો પર પોલીસ, એસઆરપી અને સુરક્ષા દળોનો કાફલો રહેવાનો છે। તમામ ઉચ્ચ અધિકારીઓને સતર્ક રહેવા માટે થઈને કમિશનરે સૂચના આપી છે। જે કાઉન્ટિંગના દિવસે 28 એપ્રિલ જે થવાના છે, કાઉન્ટિંગના જે દિવસ છે એની સિક્યોરિટી માટે ખાસ આપણે વ્યવસ્થા ગોઠવી છે। એ 3 ટાયરના એમાં વ્યવસ્થા હોય છે, 3 લેયર। એમાં અંદરના ભાગે એસઆરપી ગોઠવવામાં આવે છે, પછી ઇમિડિયેટલી એના બહારના ભાગે લોકલ પોલીસ હથિયાર સાથે હોય છે અને બહારના ભાગે લોકલ સિવિલ પોલીસ હોય છે પોલીસ સ્ટેશનમાં। એટલે આપણી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે। 26 તારીખે ઇલેક્શન પૂર્ણ થયા પછી બધી મતપેટીઓ વગેરે અહીંયા એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં આ ઇકઠ્ઠા થાય છે અને 28 તારીખે એની કાઉન્ટિંગ થશે। તો આપણી તરફથી પોલીસની જે વ્યવસ્થા છે, સિક્યોરિટીની બધી વ્યવસ્થા થઈ ગઈ છે। ને આ જે પ્રોસિજર છે કે પહેલે જે ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર ઉપર જે મતપેટીઓ જાય છે ત્યાંથી રિસીવિંગ થયા પછી બધી ચકાસણી કરવામાં આવે છે। પછી ત્યાંથી બંને જગ્યાએ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં કુલ 27 વોર્ડના છે